दोस्तों, भारत माता की जय, वंदे मातरम। હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે દરરોજ નવા નવા મુદ્દા સાથે આપની વચ્ચે આપણે કંઈક નવું કરીએ ચેનલ આપણી છે એમાં આવું છું, આજે પણ આવે છે। સૌથી પહેલો મૂળ મંત્ર છે કે વિશ્વાસઘાતથી બચવું। સમાચારની શરૂઆત કરીએ। બેંક કરતાં અડધા વ્યાજે મોર્ગેજ લોન આપવાનું કહીને વેપારી સાથે ઠગાઈ કરી જે આખી ગેંગ છે, અને એ ગેંગ કેવી છે, પાછી ધોરણ 10થી 12 પાસ રેપિડો ચાલકોએ આ ઠગાઈ શરૂ કરી। એટલે આ દેશમાં અને ગુજરાતમાં બેરોજગારી કેટલી છે એનો આ ઉત્તમ નમૂનો છે। જ્યારે રોજગારી ના હોય ત્યારે હંમેશા યુવાનો ખોટા માર્ગે દોરાય। સુરતના અમરોલીમાં ગેરકાયદે પેટ્રોલ પંપ ઝડપાયો। હવે વિચાર કરો, હવે પેટ્રોલ પંપે ગેરકાયદેસર મળવા મળ્યા, અને એ કઈ રીતનો પાછો એ જાણવાની જરૂર છે કે સૂત્રધાર તો ફરાર થઈ ગયો, પણ ટેન્કરમાં એ લોકો ગેરકાયદે પેટ્રોલ પંપ બનાવી અને સસ્તા ભાવે બાયોડીઝલ વેચતા હતા। એટલે આજુબાજુના નેતાઓ અને અધિકારીઓની કોઈ પણ જાતની રહેમનજર ના હોય તો આ ચાલી શકે નહીં। એટલે ઇટ્સ અ પાર્ટ ઓફ ભ્રષ્ટાચાર। દાહોદના સુખપરમાં સવારે 8 વાગ્યાથી લાઈન લાગી જાય છે। સુખસરમાં મજૂરી છોડીને બાટલા માટે તડકામાં 8 કલાક તપસ્યા ધરે ત્યારે એને બાટલો મળે છે। એટલે મારે લોકલાડીલા પ્રધાનમંત્રી, માન્ય મુખ્યમંત્રીશ્રી અને જે તે મંત્રીશ્રીઓ અને અધિકારીઓ એમને કહેવા માગું છું કે જે આપણે વાત કરીએ છીએ કોઈ પણ જાતની અછત નથી, પરંતુ જે લોકો 8 કલાક ગેસનો બાટલો લેવા જો મજૂરી છોડીને જાય તો એનું પેટીયું કેવી રીતે રળશે, આ એક સવાલ છે। ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ધુપ્પલ ચાલે છે। 71% લાભાર્થીઓને સહાય ન મળી। 539 લાભાર્થીઓને આવાસ યોજનામાં ડબલ લાભ આપવામાં આવ્યો। એટલે આ કેવી રીતે ભ્રષ્ટાચાર છે, એકદમ કશું થતું નથી, અને અધિકારીઓના ઘર ભરાય છે આ સરકારમાં। ખરેખર જો રેડ પાડવી હોય ને તો મોટા અધિકારીઓના ઘરે પાડવાની જરૂર છે। તમને ખબર પડશે કેટલી મિલકત ક્યાં એમણે વસાવી લીધી। મીઠાખળી અંડરબ્રિજમાં દિવાલોના રિપેરિંગના નામે 2,60,00,000નો ખર્ચ મંજૂર કરી દેવામાં આવ્યો, અને ચૂંટણી આવે છે એટલે પૈસા તો જોઈએ। દિવાલ કોઈ એવી હતી નહીં કે જેમાં 2.5-3 કરોડનો ખર્ચો થાય, પણ આ ટેન્ડર મંજૂર કરી દેવામાં આવ્યું એટલે ધીરે ધીરે હવે થઈ રાખશે, અને ચૂંટણીમાં પૈસા નેતાઓ વાપરે રાખશે। અને અધિકારીની તો પછી મજબૂરી એ હોય કે એમને પૈસા તો આપવા જ પડે, એમાં તો કંઈ ચાલે નહીં। એટલે આ આખી એ મિલી ભગત ચાલી રહી છે। બીજી વાત એવી છે કે આપણા ગુજરાતમાં આપણો જગતનો તાત એટલે ખેડૂત જે મગફળી વધારે ઉત્પાદન કરે છે, 25% ઉત્પાદન વધ્યું છે, અને છતાં પર કરુણાંતિકા ગુજરાતની પ્રજાની એવી છે કે એનો ભાવ તેલના ડબ્બાનો 3,000 રૂપિયા થઈ ગયો। એટલે કહેવાનો મતલબ એ છે કે જ્યાં આપણને વસ્તુ વધારે પાકે છે ત્યાં આપણને ક્યાંય ફાયદો નથી। આ માત્ર ને માત્ર સરકારની નીતિઓ જવાબદાર છે, બીજું કંઈ નહીં। ગ્રીન કવર વધારવાની ગુલબાંગો વચ્ચે અમદાવાદમાં મ્યુનિસિપાલિટીના નાક નીચે 15 વર્ષમાં 15,000 વૃક્ષોનું નિકંદન ગેરકાયદેસર કાઢી નાખવામાં આવ્યું। સોલામાં KICT કમ્પ્યુટર ક્લાસની જાહેરાત દેખાડવા 12 વૃક્ષો કાપી નખાયા। રૂપિયા 3.50 લાખ ચૂકવવાની નોટિસ આપી દીધી, પણ એ નોટિસથી પૂરતું નથી। તમે જો એક નાનું ઝાડ કાપ્યું હોય અને વન વિભાગને ખબર પડે તો તમારા ઘરે આવીને જેલમાં જાય એટલી સજાની વાત કરે। પણ આ જે કરી રહ્યા છે એ લોકોને કોણ દંડ કરશે કે કોણ સાચવશે એ સવાલ છે। શિક્ષિત યુવાઓને ફાંફા છે નોકરીના, બેરોજગાર, અને મળતિયાઓને ફરી તક। એટલે જે ઓફિસર રિટાયર થઈ ગયા હોય એ લોકોને પાછી ફરીથી નોકરી 2 વર્ષની 3 વર્ષની આપે। આ શું સૂચવે છે કે જે નેતાઓને ફાવટ આવી ગઈ હોય જે અધિકારી જોડે ટકાવારીની, એ ટકાવારી બંધ ના થઈ જાય ને એ ચાલુ રહે, એટલા માટેનું આ કારણ છે। એટલે વન પર્યાવરણ પુરવઠા અધિકારીઓ, ગૃહના અધિકારીઓ અને માર્ગ મકાન સહિત અન્ય સરકારી વિભાગોમાં ગોઠવણિયા ગોઠવાઈ ગયા છે। એટલે મિત્રો, કહેવાનો મતલબ માત્ર એટલો છે, વિચારવાનું તમારે ને મારે છે, કારણ કે ટેક્સ આપણે ભરીએ છીએ, તમે ને હું। સરકાર માત્ર આપણા ટેક્સના પૈસાથી વહીવટ કરે છે, પણ આ જે ગેરવહીવટ થાય છે
એ વિચારવાની જરૂર છે કે કોઈ પણ ટેન્ડર ટકાવારી સિવાય પાસ થતું નથી. હવે એમાં જવાબદાર કોણ છે, શોધવાનું કોણ છે? તો એ શહેર હોય તો કમિશનરને, રૂરલ હોય તો મામલતદારને, કલેક્ટરને. આ બધા તપાસની વસ્તુ છે. પણ જ્યાં ગુજરાતની અંદર 8-10 કલેક્ટર જ જો સરકારનું માનતા ના હોય તો મને એવું લાગે છે કે આ ગુજરાતનો ભ્રષ્ટાચાર ક્યારે અટકશે, આ સૌથી મોટો તમારી મારી સામે સવાલ છે. આજે બસ આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર.